બેફામ વાણી વિલાસ જોવા મળ્યો। જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ જોવા મળ્યો। ધારાસભ્ય અને જૂનાગઢના સાંસદ આમને સામને આવી ગયા। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદને દામો કહ્યો। આ દામાથી કંઈ થઈ શકે તેમ નથી તેવું વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું। सांसद ચોરવાડની પ્રજાને ડરાવતા હોવાના આક્ષેપ કર્યા। ભીડ ભેગી કરવા ફેક્ટરીમાંથી માણસો બોલાવે છે। ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ પ્રહાર કર્યા। કોંગ્રેસની અસંસ્કારહીન ભાષા જ તેની ઓળખ છે। વિમલ ચુડાસમાની ભાષા તેના સંસ્કાર બતાવે છે। ચોરવાડ નગરપાલિકાનો વિકાસ કર્યો જ નથી તેવું મંથન ડાભીએ કહ્યું। ગત મેનિફેસ્ટોમાં જણાવેલું એક પણ કામ નથી થયું તેવું તેમણે કહ્યું। ગઈકાલની સભામાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ એવું કીધું કે ભાઈ મારી સરકાર આવશે તો 48 કલાકમાં જેટી બનાવી દઈશ। તો જેટી કોઈ રમકડું તો નથી કે અહીંથી ઉપાડીને અહીં મૂકી દીધું। હવે અત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો જ બહાર વધ્યા છે તો કઈ રીતે કામ કરવાના? લોકોને ખોટો ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। હું તમારા માધ્યમથી વિમલભાઈ ચુડાસમાને કહેવા માંગુ છું કે ચોરવાડ બંદર છે એ ત્યાં ભારતીય નાગરિકતા ધરાવતા લોકો જ રહે છે, કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી। એમની સાથે આવો ભેદભાવ ક્યારેય ન કરવો જોઈએ। તમે ગઈકાલે જઈને ત્યાં પૂછો અને જાહેર સભામાં એવું કહો કે બહેનોએ મને જમવાનું કીધું ને ચા પાણીનું પૂછ્યું ને અમે મત તમને જ દેશું ને, તો એ તો મતપેટી ખુલશે ત્યારે ચોરવાડ બંદર તમને જવાબ આપવાનો જ છે। શૈક્ષણિક સંસ્થા